દરેક કહાનીની એક શરૂઆત હોય છે, જે હંમેશા મોટી નથી હોતી, પણ હંમેશા ખાસ હોય છે. આ જ છે એ જગ્યા જ્યાં જ્યુપિટર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની સફર શરૂ થઈ. એક વિચાર સાથે, એક સપના સાથે અને કેટલીક આશાઓ સાથે. આ દિવાલો ક્યારેક શાંત હતી, હાસ્ય, શિક્ષણ અને જીવનની અવાજોથી ભરાવાની રાહ જોઈ રહી હતી. આ નાના નાના પગલાંથી આજે જ્યુપિટર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કંઈક બહુ મોટું બની ગયું છે. આ ફક્ત એક સ્કૂલ નથી, આ એ જગ્યા છે જ્યાં સપનાઓ પોતાના પહેલા પગલાં ભરે છે. આજે જ્યુપિટર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બાળકોના અવાજોથી ગૂંજતું બન્યું છે. દરેક દિવસ નવી ઊર્જા અને નવી સ્મિત સાથે શરૂ થાય છે. અહીં અભ્યાસ ફક્ત પુસ્તકો સુધી સીમિત નથી. અહીં દરેક બાળકને સમજવામાં આવે છે અને તેને આગળ વધારવામાં આવે છે. જ્યુપિટર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ ફક્ત શીખતા નથી, તે પ્રશ્નો પૂછે છે, વિચારે છે અને પોતાને ઓળખે છે. દરેક ક્લાસરૂમમાં એક નવી કહાની લખાઈ રહી છે અને દરેક બાળક સાથે જ્યુપિટર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પણ દરરોજ આગળ વધી રહ્યું છે. જ્યુપિટર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ સાથે સાથે સ્વાસ્થ્ય અને શાંતિ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે. યોગ દ્વારા વિદ્યાર્થીઓ શરીર અને મન વચ્ચેનું સંતુલન શીખે છે. દરેક શ્વાસ સાથે એક નવી ઊર્જા અને એક નવી શાંતિનો અનુભવ થાય છે. આ ફક્ત કસરત નથી, આ એક જીવન જીવવાની રીત છે. અમારી સ્કૂલમાં વિજ્ઞાન માત્ર વિષય નથી, તે એક શોધની સફર છે. સાયન્સ ડે અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ પોતાના વિચારોને હકીકતમાં ફેરવે છે. નાના નાના પ્રયોગોથી મોટા મોટા સિદ્ધાંતોને સમજવાની શરૂઆત થાય છે. અહીં પ્રશ્ન પૂછવા પ્રોત્સાહિત કરવામાં આવે છે, કારણ કે દરેક પ્રશ્ન એક નવી શોધ તરફ લઈ જાય છે. દરેક મોડેલ, દરેક એક પ્રદર્શન વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસને દર્શાવે છે. આ રીતે ભવિષ્યના વૈજ્ઞાનિકો અહીં તૈયાર થઈ રહ્યા છે. અમારી સ્કૂલમાં રાષ્ટ્રીય પર્વો માત્ર ઉજવાતા નથી, પણ પૂરા ગૌરવ અને ઉત્સાહ સાથે જીવી લેવામાં આવે છે. સ્વતંત્રતા દિવસ હોય કે ગણતંત્ર દિવસ, દરેક પ્રસંગે આખું કેમ્પસ દેશભક્તિના રંગોમાં રંગાઈ જાય છે. ધ્વજવંદનના પવિત્ર ક્ષણોથી લઈને વિદ્યાર્થીઓના ઉત્સાહભર્યા કાર્યક્રમો સુધી દરેક દ્રશ્ય ગર્વથી ભરેલું હોય છે. વિદ્યાર્થીઓ દેશભક્તિ ગીતો ગાય છે, પ્રેરણાદાયક ભાષણો આપે છે અને પોતાના પ્રદર્શન દ્વારા દેશપ્રેમ વ્યક્ત કરે છે. આવા પ્રસંગોમાં ક્વિઝ અને વિવિધ જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, જે વિદ્યાર્થીઓને આપણા દેશના ઇતિહાસ, સંસ્કૃતિ અને મહાન વ્યક્તિત્વો વિશે વધુ જાણવા પ્રેરિત કરે છે. દરેક જવાબ, દરેક પ્રયત્ન વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસને વધુ મજબૂત બનાવે છે. અહીં ઉજવણી માત્ર એક કાર્યક્રમ નથી, પણ એક અનુભવ છે જે દરેક બાળકના મનમાં દેશપ્રેમની ભાવના જગાવે છે. આ રીતે આવા દરેક પળોમાં વિદ્યાર્થીઓ માત્ર શીખતા નથી, પણ એક સજાગ અને જવાબદાર નાગરિક બનવા તરફ આગળ વધી રહ્યા છે. અમારી સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે વિશાળ અને સુંદર મેદાન ઉપલબ્ધ છે. અહીં વિવિધ રમતો દ્વારા ટીમવર્ક, આત્મવિશ્વાસ અને શિસ્ત વિકસે છે. બાસ્કેટબોલ, વોલીબોલ, ક્રિકેટ અને ફૂટબોલ જેવી રમતોમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. સ્પોર્ટ્સ ડેના પ્રસંગે વિદ્યાર્થીઓ શિસ્તબદ્ધ રીતે માર્ચ પાસ્ટ કરે છે. આ દ્રશ્યો એકતા અને ગૌરવની લાગણી વ્યક્ત કરે છે. સ્પર્ધાઓ પૂર્ણ થયા પછી મેડલ વિતરણ સમારોહ યોજાય છે, જ્યાં વિજયી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવે છે. આ રીતે રમતગમત વિદ્યાર્થીઓમાં હિંમત, આત્મવિશ્વાસ અને આગળ વધવાની પ્રેરણા જગાવે છે. અમારી સ્કૂલમાં વિશાળ મેદાન હોવાને કારણે વિવિધ આઉટડોર રમતો અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. અહીં વિદ્યાર્થીઓને મુક્ત વાતાવરણમાં રમવાની અને પોતાની ઊર્જા વ્યક્ત કરવાની તક મળે છે.
રમતગમત અને મનોરંજક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ વચ્ચે યોગ્ય આરામ મળે છે. આ પળો તેમના મનને તાજગી આપે છે અને તેમને વધુ ધ્યાનથી શીખવા માટે તૈયાર કરે છે. હાસ્ય, મિત્રતા અને આનંદથી ભરેલા આ ક્ષણો સ્કૂલ જીવનને વધુ સુંદર બનાવે છે. આ રીતે અભ્યાસ સાથે સાથે વિદ્યાર્થીઓને આનંદ અને આરામનો સંપૂર્ણ અનુભવ મળે છે. અમારી સ્કૂલમાં ઉત્સવ અને તહેવારો ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. હોળી જેવા રંગીન તહેવારમાં વિદ્યાર્થીઓ રંગોના આનંદમાં ભીંજાઈ જાય છે અને ખુશીથી એકબીજા સાથે ઉજવણી કરે છે. કાઇટ ડેના દિવસે આકાશમાં રંગબેરંગી પતંગો ઉડે છે અને સમગ્ર મેદાન ઉત્સાહથી ભરાઈ જાય છે. ફેન્સી ડ્રેસ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ વિવિધ પાત્રોમાં સજ્જ થઈને પોતાની સર્જનાત્મકતા રજૂ કરે છે. આ તમામ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે છે અને તેમની પ્રતિભા ઉજાગર થાય છે. આ રીતે દરેક તહેવાર શાળા જીવનને વધુ રંગીન અને યાદગાર બનાવે છે. દર વર્ષે અમારી સ્કૂલમાં વાર્ષિક ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ પ્રસંગે વિદ્યાર્થીઓ નૃત્ય, ગાયન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરે છે. મંચ પર તેમની પ્રતિભા અને અભિવ્યક્તિ સ્પષ્ટ રીતે જોવા મળે છે. દરેક રજૂઆત તેમની મહેનત અને સર્જનાત્મકતાનું પ્રતિબિંબ બની જાય છે. આ દિવસ વિદ્યાર્થીઓ માટે માત્ર કાર્યક્રમ નથી, પણ યાદગાર અનુભવ બની જાય છે.